हेलो मित्रों, आज तारीख 8/10/2025 रोज ધોરણ 9 विषय विज्ञानનું પેપર હતું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા। એના અંદર વિભાગ એની વાત કરીએ તો પહેલા પ્રશ્નનો જે જવાબ છે, પરવેગનો એસઆઈ એકમ ખાલી જગ્યા થાય તો cm/s²। બીજું, જમીનમાંથી વનસ્પતિઓને કેટલા આવશ્યક તત્વો મળે છે તો બી જવાબ આવશે 13। ત્રીજું, કોષની ખાલી જગ્યા અંગિકા શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે તો કણાભ સૂત્ર, બરાબર, એ જવાબ આવશે એ। ચોથું, 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા મીટર તો 10⁻⁹ એ જવાબ આવશે। પછી પાંચમું, ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે તો બીજો નિયમ જે છે ન્યૂટનનો એ બળનું મૂલ્ય આપે છે। છઠ્ઠું, કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય છે તો ઓડોમીટર દ્વારા। સાતમું, કોષની શોધ કોણે કરી હતી તો કોષની શોધ રોબર્ટ હુકે કરી હતી। આઠમું, ભારતીય પાલતુ પશુઓની મુખ્ય જાતિઓ જણાવો તો ભારતીય પાલતુ પશુઓની મુખ્ય જાતિઓમાં ગાય અને ભેંસ બે છે, બરાબર। નવમું, સીએનજીનું પૂરું નામ જણાવો, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એનું પૂરું નામ છે સીએનજીનું। દસમું, ગુરુ પોષક તત્વોના નામ જણાવો તો નાઇટ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ આ એના નામ છે। રંગસૂત્રો શેના બનેલા હોય છે તો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે। વેગ એ કેવી રાશિ છે તો સદિશ રાશિ છે। સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે, આ વિધાન સાચું ખોટું તો ખોટું છે। દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી, સાચું કે ખોટું, સાચું। રવિ ઋતુના પાકના ઉદાહરણો આપો, ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી, ચણા વગેરે। વિભાગ બીની અંદર વાત કરીએ તો તમે અહીંયા 18મો જે પ્રશ્ન છે એનો જવાબ આપેલો છે, બીજા તમે જાતે કરી શકો છો, 2 માર્કના છે, એમાં જોઈ લો। 18મો પ્રશ્નનો જવાબ, દળની ટકાવારી, દ્રવ્યોનું દળ, દ્રાવણનું દળ, બરાબર, ભાગાકારમાં છે ને ગુણાકાર 100, એનો જવાબ આવશે 13.33। પછી 30મો, સરેરાશ ઝડપ, કુલ અંતર, કુલ સમય 32 મીટર, 4 + 25 32:29 એનો જવાબ આવશે 32:29, બરાબર। થેન્ક યુ એન્ડ હેવ એ ગ્રેટ ડે। મિત્રો, નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને વધુને વધુ આવા નવા વિડીયો બનાવવા માટે ઉત્સાહિત કરશો। થેન્ક યુ એન્ડ હેવ એ ગ્રેટ ડે।